હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે સમાજનો પાઠ ધોરણ 10 નો જોવા જઈ રહ્યા છીએ. પાઠ નંબર 4. પાઠ નંબર 4 નું નામ કંઈક આવું છે કે ભારતનો સાહિત્ય વારસો. ઘણા બધા વિદ્યાર્થીઓ ટ્યુશનની અંદર, નિશાળની અંદર તમે આ પાઠને ભણ્યા હશો, પણ અહીંયા ભણશો એમાં કંઈક ડિફરન્ટ, કંઈક અલગ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ પાઠ બહુ સરળ અને સાદો અને સિમ્પલ છે. આ પાઠની અંદરથી તમારે જેટલા રોકડા માર્ક જોતા હોય ને એટલા તમને મળી શકે. તમે જે છે શું કરો છો, તમે છે ને એક વસ્તુમાંથી, એક માનસિકતામાંથી બહાર નીકળી જાઓ. પહેલા કે ધોરણ 10 અઘરું છે. ધોરણ 10 પહેલી વાત તો બહુ સરળ છે. એના માટે કઈ બહુ, જો એક વસ્તુ સમજી રાખો કે વિદ્યાર્થી આજે જે ભૂલ કરે છે ને એક જ ભૂલ કરે છે કે એવું સમજે છે કે મને સમાજ સમજાતું નથી. હું ભૂલ કરે છે કે મને સાહેબ સમાજની અંદર કઈ સમજાતું નથી. પણ એક વસ્તુ તમે નિરીક્ષણ કરજો અથવા એક વસ્તુ તમે યાદ રાખજો કે સમાજ જો તમને નથી સમજાતું તો એનો અર્થ છે કે તમને ભણાવવા વાળો જે શિક્ષક છે ને, કાં તો એમાં ભૂલ છે અને કાં પછી તમારી મહેનતમાં ભૂલ છે. બેમાંથી ગમે એકમાં જ ભૂલ હોય. બાકી સમાજ ન સમજાય ને એવું ક્યારેય બને નહીં. બરોબર છે. ભારતનો સાહિત્ય વારસો, આપણે ડાયરેક્ટ મુદ્દા ઉપર આવીએ. આડીવળી કોઈ પ્રકારની આપણે ચર્ચા કરવી નથી. બરોબર છે. નકર આપણે શું થઈ જશે, ફાંકા ફોજદારી વધી જાય અને ભણાવવાનું કામ ઓછું થઈ જાય. પછી ફાંકા ફોજદારી કરીને આપણે વિડીયો વાયરલ કરવા હાટું પાછી ફાંકા ફોજદારી કરી એ તો ખોટું પડે. એટલે આપણે ડાયરેક્ટ મુદ્દાની ચર્ચા કરી. તમારી પાઠ્યપુસ્તકમાં જે નામ છે કે ભાઈ ભારતનો સાહિત્ય વારસો, આની પહેલા તમે જે પણ ભણી ગયા એ બધો સાંસ્કૃતિક વારસો ભણ્યા, હસ્તકલા, લલિત કલા વિશે ભણ્યા, શિલ્પ સ્થાપત્ય વિશે ભણ્યા. હવે જે આપણે મુદ્દો ભણવાનો છે જે સાહિત્ય વારસો. શું સાહિત્ય વારસો એટલે સાહેબ શું થાય, પહેલા અમને સાહિત્ય વારસા વિશે જરાક સમજાવો. તો મિત્રો, સાહિત્ય વારસો એટલે બીજું કાંઈ નહીં કે જયારે આદિમાનવ જે હતો, આદિમાનવ પોતે પેલા તો કેળના પાંદડા પહેરીને રખડતો, જંગલની અંદર રહેતો, ગુફાઓની અંદર વસવાટ કરતો, બરોબર છે, શિકાર કરીને પોતાનું જીવન ગુજારતો. ધીમે 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 એમાં શું થયું કે તેમાં પોતાનું એના વર્ઝનને અપડેટ કર્યું. એ બોલતા શીખ્યો. બોલવામાંથી એને ભાષાની શોધ કરી અને ભાષાની શોધ કર્યા પછી એને એ પોતાનું પાસે જે રહેલું જે જ્ઞાન છે એને જે છે ધીમે ધીમે શું કર્યું તો કે ગુફાની અંદર ચિત્રના માધ્યમથી રજૂઆત કરી. શું કર્યું? સૌથી પહેલા તો સાહેબ બોલતા શીખ્યો. ઓકે, બોલતા પછી શું શીખ્યું તો કે પછી એ વસ્તુને કંડારતા શીખ્યો. બોલીને પછી એક ભાષા બનાવી. એને ભાષામાં એને ચિત્રનું સ્વરૂપ ધારણ કર્યું અને ચિત્ર પછી જે છે લિપિનું સ્વરૂપ ધારણ થયું. કયું સ્વરૂપ ધારણ કર્યું? લિપિનું સ્વરૂપ થયું. સૌથી પહેલા તો બોલતા શીખે ને માણસ. નાનો એવો ટપુડીયો હોય તો એમ કે મને ભૂ આપો, ભૂ આપો. શું કહેવાય, જન્મે તરત જ કહેવા માંડે છે કે હારો, હાવ આર યુ, આઈ એમ ફાઇન, એવું બધું બોલવા માંડે. જન્મતા નથી બોલવા માંડતો તો પછી સૌથી પહેલા બાળક જન્મે છે પેલા તો જન્મા પછી થોડુંક 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 બધાને જોવે કે બધા કેવું બોલે છે, બધાના હોઠ કેમ ફફડે છે. એટલે પેલા શું શીખે તો બોલતા શીખે. બોલતા શીખ્યા પછી પોતાની ભાષા બોલતા શીખી કે આ ભાષા છે મારી, આ ભાષામાં મારે બધા વાત કરવાની, આ ભાષામાં હું બોલીશ તો મને સામેથી જવાબ મળશે. બરોબર છે. તો એ ભાષા શીખે. ભાષા શીખ્યા પછી ચિત્રોને, એમાં ચિત્રનું વર્ણન કરતા શીખે કે ભાઈ ક છે તો ક આવી રીતે થાય, ગ આવી રીતે થાય, ચ આવી રીતે થાય. તો આવા ચિત્રોના સ્વરૂપમાં ભાષાને પોતાના મગજની અંદર સ્ટોર કરે અને પછી જે છે એને શું ધારણ કરે તો કે લિપિ, એટલે કે આ મેં જે બધું લખ્યું છે આ ગુજરાતી લિપિની અંદર મેં બધું લખેલું છે, તો એ પછી જે છે લિપિમાં લખતો થાય. ચાલો સાહેબ, અમને સમજાઈ ગયું કે લિપિ એટલે કે ભાઈ તમે સમજી ગયું જે લખીએ છીએ. હવે તમે જે લખો છો એને તમે લિપિ કહેશો. તમે હિન્દીમાં લખો તો તમે હિન્દી લિપિમાં લખો, તમે ઇંગ્લિશમાં લખો તમે ઇંગ્લિશ લિપિમાં લખો, ગુજરાતીમાં લખો તમે ગુજરાતી લિપિમાં લખો, તમે સંસ્કૃત લખો તો તમે સંસ્કૃત લિપિમાં લખો છો. એટલે લિપિની શોધ. લિપિની શોધ થયા પછી જે છે એ લિપિની અંદર એટલે કે ભાષાની અંદર જે છે એ અલગ અલગ પ્રકારનું શું લખવામાં આવ્યું, ગ્રંથો લખવામાં આવ્યું. તો કે એક સંસ્કૃત છે તો સંસ્કૃતની અંદર અલગ અલગ ગ્રંથો લખ્યા, કે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ લખ્યું, સંસ્કૃત ભાષામાં કક્કો લખ્યો, સંસ્કૃત ભાષામાં બારકડી લખાણી. આપણે કક્કો બારકડી આવે ને, હા સમજાય છે, હા તો વાંધો નહીં, બારકડી આવે. તો એ રીતે શું થયું તો કે એક ભાષાનું એક વ્યાકરણ બન્યું અને પછી એ જે આખું વ્યાકરણ બન્યું એની અંદરથી અલગ 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 પ્રકારના સાહિત્યની રચના કરવામાં આવી. દાખલા તરીકે મહાભારત છે, રામાયણ છે, વેદો છે, ઉપનિષદો છે, જે આપણે ભણવાના છે આ પાઠની અંદર બધી વસ્તુ વિશે. તો આ બધું શું છે તો કે આ બધી વસ્તુની અંદર જે છે
એ સાહિત્યની રચના કરવામાં આવે. પછી પોતાનું જે પાસે રહેલું જે સાહિત્ય છે એને બીજી પેઢીને આપ્યું, બીજી પેઢી ત્રીજી પેઢીને આપ્યું. એમ કરતા કરતા આજ દિન સુધી એ સાહિત્યના સર્જનને આપણે સાચવી રાખ્યું. એટલા માટે આપણા પાઠનું મિત્રો નામ પડ્યું. શું નામ પડ્યું મિત્રો? તો કે ભારતનો સાહિત્યિક વારસો. એવો વારસો કે જેની અંદર બધી વસ્તુને લખવામાં આવી છે, જેની અંદર બધી વસ્તુની અંદર લખીને કંડારવામાં આવી છે. તો એવી વસ્તુને શું કહેવામાં આવે છે? સાહિત્યિક વારસો કહેવાય છે. પ્રસ્તાવના જોઈએ પાઠની જરા. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને બે ભાગમાં વહેંચ્યું છે. કેટલા ભાગમાં વહેંચેલું છે સાહિત્યને? બે ભાગની અંદર સાહિત્યને વહેંચવામાં આવ્યું છે. એક સાહિત્યનું નામ છે ને કહેવાય વૈદિક સાહિત્ય સાહેબ, બીજા સાહિત્યનું નામ કહેવાય છે પ્રશિષ્ટ સાહિત્ય. સાહેબ વૈદિક અને પ્રશિષ્ટમાં હજી મગજમાં બેહતું નથી, જરાક અમને સમજાવો ને. અહીંયા સમજો. વૈદિક સાહિત્ય એટલે કે ભાઈ વેદ અને ઉપનિષદ ઉપર જે પણ સાહિત્ય રચવામાં આવ્યું છે, બરોબર છે. આજ દિન સુધી કોઈને ખબર નથી કે ભાઈ આ વેદો લખ્યા કોણે છે, અને એ વેદો ઉપર જયારે રિસર્ચ કરવામાં આવે અને એ વેદોને આધાર રાખીને પુસ્તકો લખવામાં આવે તો એને કેવું સાહિત્ય કહેવાય સાહેબ? તો કે સાહેબ એને વૈદિક સાહિત્ય કહેવાય. કેમ? તો કે સાહેબ એ વેદોમાંથી એને વાંચીને અને પછી એમાંથી સારું સારું લાગે એવું લખેલું છે, એટલા માટે એને શું કહેવામાં આવે? તો કે સાહેબ વૈદિક સાહિત્ય કહેવામાં આવે. ઓકે સાહેબ, એ સમજાઈ ગયું સાહેબ. પ્રશિષ્ટ સાહિત્ય એટલે શું? તો કે પ્રશિષ્ટ સાહિત્ય એટલે કે દાખલા તરીકે ચાણક્યએ જે તે સમયે ચંદ્રગુપ્ત મૌર્યની બધાએ વાર્તા સાંભળી. તો ચંદ્રગુપ્ત મૌર્યના જે છે એ ગુરુનું નામ હતું ચાણક્ય. બહુ બુદ્ધિશાળી, બહુ ચતુર વ્યક્તિ એટલે કે ચાણક્ય. તો ચાણક્ય જે આપણને ગ્રંથો આપ્યા, અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ આપ્યો, અને એ ગ્રંથ ઉપર આપણે જે છે અત્યારની મોડર્ન ટેકનોલોજીમાં કંઈક સુધારા વધારા કરીને એનો આપણે ઉપયોગ કરીએ. શું કરીએ આપણે? ધ્યાન રાખજો. કોઈ એવું સાહિત્ય કે જે પ્રાચીન છે, કેવું પ્રાચીન છે, એ પ્રાચીન સાહિત્યને તમે મોડર્ન ટેકનોલોજીમાં ઢાળો તો એને કેવું સાહિત્ય કહેવાય? તો પ્રશિષ્ટ સાહિત્ય કહેવાય. કેવું સાહિત્ય કહેવાય સાહેબ? પ્રશિષ્ટ સાહિત્ય. એટલે સુધારો કરી પોતાને અનુકૂળ આવે એવું આ જમાના પ્રમાણેનું જે બનાવવામાં આવે એને શું કહેવાય? પ્રશિષ્ટ સાહિત્ય કહેવાય. પેલાના ભાભા સાહેબ સોયણા પહેરતા, એ સોયણા અત્યારે પ્લાઝા બની ગયા. તો એ પ્લાઝા જે બન્યા એને શું કહેવાય? તો પ્રશિષ્ટ થયેલી વસ્તુ કહેવાય. કેવી વસ્તુ કહેવાય? પ્રશિષ્ટ થયેલી, સુધારા સાથે આવેલી વસ્તુઓને કહેવામાં આવે. પાછા આમાં ન લગતા ભાભાના સોયણાને પ્લાઝા કહેવાય, બરોબર છે? નગરા પછી લોચામાં પડી જશે, બરોબર છે? વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. સાહિત્યના કેટલા પ્રકાર પડ્યા? બે પ્રકાર પડ્યા. કેટલા પ્રકાર પડ્યા? બે પ્રકાર. તો કે ભાઈ એક તો વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. ચાલો સાહેબ, એ તો સમજાઈ ગયું કે અમને સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. પણ હવે તમે એ સમજાવો કે સાહેબ સંસ્કૃતનું શું લોચો છે? યાદ મિત્રો રાખજો, વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે અને વિદેશના લોકો પણ સ્વીકારે છે કે સૌથી પ્રાચીન ભાષા, સૌથી પ્રાચીન જો કોઈ ભાષા હોય મિત્રો અથવા કોઈ લિપિ હોય તો એ કઈ છે સાહેબ? તો કે સાહેબ સંસ્કૃત છે. કઈ છે? સંસ્કૃત છે. એ સૌથી પ્રાચીન ભાષા છે. સંસ્કૃત ભાષા એ અદ્ભુત ભાષા છે. સંસ્કૃતના શ્લોક તમે વાંચજો, ક્યારેક સમજજો, એનો અર્થ બહુ ઊંડો થતો હશે. એને એક એવી વસ્તુ છે સંસ્કૃત ભાષા જે દરેક વ્યક્તિએ શીખવી જોઈએ. આ મારી પોતાની હું એમ કહું, હું કઈ મારા વખાણ નથી કરતો, પણ હું મારી પોતાની જો પર્સનલ વાત કરું, હું મારી જો પોતાની પર્સનલ વાત કરું તો પણ મિત્રો તમને કહી શકું કે ભાઈ મને ખુદને આટલું બધું સંસ્કૃત નથી આવડતું, પણ મને અંદરથી એવી ઘણી બધી વાર ઈચ્છા થાય કે સાહેબ હું સંસ્કૃતને શીખું. હા, સંસ્કૃતની અંદર અમુક અમુક શબ્દો આપણને આવડો છે, આપણી પ્રાચીન ભાષા છે. અને એ કોણે, કયા દેશની છે? તો કે ભારત દેશની ભાષા છે સંસ્કૃત ભાષા, બરોબર છે? તો સંસ્કૃત ભાષાની અંદર એક મહાન વ્યક્તિ થઈ ગયા, મહર્ષિ પાણીની થઈ ગયા. ખાસ યાદ રાખજો. આ પાણી પીતા હતા તો કે સાહેબ પિતા જોઈને નામ હું છે એનું તમે જોવો તો ખરી, મહર્ષિ પાણીની, બરોબર છે? અને એ સંસ્કૃત ભાષામાં શું હતા? તો કે વ્યાકરણ શાસ્ત્રી હતા. સાહેબ આ વ્યાકરણ એટલે શું? તમે ગુજરાતી ભાષામાં અલંકાર ભણો છો, તમે ગુજરાતી ભાષામાં છંદ ભણો છો, તમે ગુજરાતી ભાષામાં સંધિ જોડો સંધિ છોડો ભણો છો. આ બધું વ્યાકરણ કહેવાય. એવું ને એવું સેમ ટુ સેમ વ્યાકરણ શેમાં આવે? તો કે સંસ્કૃતમાં પણ આવે. શેમાં આવે? સંસ્કૃતમાં પણ આવે. તો એના માટે મહર્ષિ પાણીનીએ
ઈસવીસન 4 માં, ઈસવીસન પૂર્વે 4 સદીમાં, ચોથી સદીમાં, કેટલામી સદીમાં? ચોથી સદીની અંદર શું લખ્યું છે? અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો છે. ટોટલ 8 અધ્યાયની અંદર, 8 ભાગની અંદર એને સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ લખેલું છે. બરોબર છે? શું કરેલું છે? લખેલું છે. તો આ સમજવા જેવી વસ્તુ છે કે મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી હતા. ઈસવીસન ચોથી સદીની અંદર એને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો છે. કદાચ તમને અષ્ટાધ્યાય ભૂલાઈ જાય તો શું યાદ રાખવાનું? 8 ભાગની અંદર ગ્રંથ લખાયેલો છે એટલે તમને યાદ આવશે અષ્ટ અધ્યાય. અષ્ટ અધ્યાય એટલે શું? 8 ભાગની અંદર એક ગ્રંથની રચના કરી. એટલા માટે શું કહેવામાં આવે છે? તો અષ્ટાધ્યાય ગ્રંથ કહેવામાં આવે છે. યાદ મિત્રો બીજો શબ્દ પણ રાખવા જેવો છે કે સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કહેવાય. આર્ય જે છે મને જરાક વિદ્યાર્થીઓ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશે જ. જેટલા પણ આ વિડીયોમાં અહીંયા સુધી પહોંચ્યા છો જોતા જોતા, અમુક લોકોને તો ધીરજ જ ન હોય. એ શું કરે ખબર છે? થોડોક જોશે, આમાં કઈ મજા નથી આવતી. અલા ભાઈ, મજા કઈ એમ નો આવેલા. આ કઈ થોડું કઈ શું કહેવાય, ઓલું પિક્ચરની ટિકિટ છે તે તમને મજા લેવા જવાનું હોય. આ ભણવાનું છે, ભણવાનું મારા વાલા. અહીંયા છે ને જરાક ધીરજ રાખવી પડે. મને વિદ્યાર્થીઓ કહે છે કે આ આર્ય શબ્દ છે, આર્ય શબ્દ એ કયા પાઠમાં આપણે ભણ્યા છીએ? મને જરાક વિદ્યાર્થીઓ કમેન્ટ કરશે. બરોબર છે. બીજી વાત કરીએ સાહેબ, આને ઋષિઓની ભાષા પણ કહેવાય. ઋષિ મુનિ એટલે બીજું કાંઈ નહીં, અત્યારના શિક્ષકો. હું શિક્ષક છું કે અત્યારના શિક્ષકો એ પેલાના ઋષિ મુનિઓ હતા સાહેબ. આટલું યાદ રાખવું. કેમ તો કે પેલા ઋષિ મુનિઓ લોકોને શું કરતા? તો કે જ્ઞાન પીરસતા, લોકોને શીખવાડતા, લોકોને વિષયની સમજૂતી આપતા, લોકોને વિષયની સાથે જોડતા. એવું નહીં કે સમાજની અંદરની સમાજની પાઠ્યપુસ્તકમાંથી આઈએમપી બુક બનાવીને પોતાની બુક વેચવાનું ચાલુ કરું. એવું કામ પેલાના ઋષિ મુનિઓ ન કરતા. એ શું કરતા સાહેબ? તમે સમજજો. એ પાઠને સમજાવતા. તમે એક મને પ્રશ્નનો જવાબ આપજો. અહીંયા આપણે સ્ટોપ થોડુંક અટકાવીને થોડીક મારે તમને વાત કરવી છે. એ વસ્તુની વાત મને એક વસ્તુ કમેન્ટ બોક્સમાં તમે લખજો આજે, કે સમાજની જે પાઠ્યપુસ્તક છે આપણે મિત્રો, આ સમાજની પાઠ્યપુસ્તક છે. આ મારી પાસે અહીંયા આખી તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તક છે મિત્રો. આ પાઠ્યપુસ્તકની અંદર તમે જો પેલું પત્તું ખોલો, આ પાઠ્યપુસ્તકનું જો તમે પેલું પત્તું ખોલો તો અહીંયા છે ને નહીં તો મારા અંદાજે 20 જેટલા નામ છે અને બધાની પાછળ ડોક્ટર લખેલું છે. નહીં તો કેટલા નામ છે? આ પાઠ્યપુસ્તકનું પાનું છે, અહીંયા 20 નામ લખેલા છે. આ બધા ભેગા થઈને આ બુકને તૈયાર કરી છે. નહીં તો 20 નામ હશે સાહેબ. અને બધાની વાહે સાહેબ શું લખેલું છે? ડોક્ટર લખેલું છે. એટલે કે એને પીએચડી કરેલું વિષયમાં. શું કરેલું છે? પીએચડી કરેલું છે. અને સરકારી પરીક્ષા પાસ કરીને એ પોતે ત્યાં બેઠા હશે. એની પદ ઉપર બેઠા પછી આ 20 જણાએ ભેગા થઈને, કેટલા જણા સાહેબ? આ 20 જણાએ ભેગા થઈને આ બુક બનાવી છે. તો શું આ બુક બનાવનાર ગાંડા આવી છે? આજે આપણે શું કરીએ છીએ? આજનો વિદ્યાર્થી 50,000-60,000 રૂપિયા ભરી અને છે 24 કલાક દફતર લઈને ટિફિન લઈને દોડ્યો જાય છે અને એને એમ થાય છે કે હું બહુ સારું ભણું છું. તમે મને એક પ્રશ્નનો જવાબ આપો. મેં તમને ભણાવ્યું કે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. તમારા મટીરિયલમાં 3 ભાગ લખ્યા હોય તો મને આપજો. કાંઈ નવીન લખ્યું છે તમારા મટીરિયલમાં? તમારા મટીરિયલમાં મિત્રો એ જ લખેલું છે જે ચોપડીમાં લખ્યું છે. કોઈ આડાવાળા આઈએમપી પાછળ ભાગો નહીં. તમે ખાલી તમારા મગજની અંદર આ પાઠને ઉતારો અને પાઠ તમારા મગજમાં મિત્રો ઉતરી જશે ને તો 100% હું ગેરંટી આપું છું કે તમે ક્યાંય પાછા નહીં પડો. બરોબર છે? એટલે મને કમેન્ટમાં કરશે ભાઈ આર્ય ભાષા જે વાળો શબ્દ છે આપણે કઈ જગ્યાએ ભણ્યા હતા? પ્રસ્તાવનામાં આપણે 2 વસ્તુ જોઈ. શું જોયું સાહેબ? તો કે સાહેબ મહર્ષિ પાણિની જે છે એ સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી હતા. એને અષ્ટાધ્યાયી ગ્રંથ ચોથી સદીમાં લખ્યો છે. પ્રાચીન સાહિત્યના 2 ભાગ પડ્યા છે સાહેબ, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. ઓકે સાહેબ, સમજાઈ ગયું. હવે આપણે સીધા મુદ્દા ઉપર આવી જઈએ. સૌથી પ્રાચીન સાહિત્ય જો કોઈ આપણું હોય તો શું છે? તો કે વેદ છે. શું છે? વેદ છે. સમજો, વેદ જે છે સૌથી પ્રાચીન સાહિત્ય છે આપણું. તો સાહેબ આ વેદોનો અર્થ શું થાય? વેદોનો અર્થ થાય જ્ઞાન. વ્યક્તિને જ્ઞાન મળી રહે એટલા માટે હું એવું માનું છું કે ભગવાન દ્વારા, બ્રહ્માજી દ્વારા, આપણે બ્રહ્માજીના હાથમાં 4 વેદની રચના જોઈએ છીએ. બ્રહ્માજી દ્વારા જે છે એ 4 વેદની રચના કરવામાં આવી કે પૃથ્વીના જેટલા પણ મનુષ્યો છે
એને એક ગાઈડન્સ મળી રહે, એને એક જીવન જીવવાની રીત મળે, એટલા માટે શું થયું તો કે 4 વેદની રચના કરી. કોણે કરી? બ્રહ્માજીએ કરી. કોણે કરી? બ્રહ્માજીએ કરી. આપણે એવું માનીએ છીએ, તો હું તમને કહું છું બ્રહ્માજીએ કરી, પણ વેદોની રચના કોણે કરી હકીકતમાં કોઈને ખબર છે નહીં. સાદું અને સિમ્પલ ગમે ત્યારે તમને પૂછાય તો સૌથી પહેલી વસ્તુ લખવાની, વેદનો અર્થ શું થાય? તો કે સાહેબ વેદનો અર્થ જે છે એ જ્ઞાન થાય. શું થાય? જ્ઞાન થાય. વેદ કેટલા પ્રકારના છે? તો કે ભાઈ ઋગ્વેદ છે, સામવેદ છે, યજુર્વેદ છે અને અથર્વવેદ છે. આ 4 નામ ખબર હોવા જોઈએ. જોજો તમારા આઈએમપી મટીરીયલમાં 4 જ નામ છે ને, પાછા 5મું નામ હોય નહીં હો. 4 નામ આવે. કયા કયા 4 નામ આવે? તો કે ભાઈ ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ ને અથર્વવેદ. 4 નામ છે. ચાલો સૌથી પહેલા એક એક નો પકડતા જઈએ, એક એક ને સમજતા જઈએ. જો સૌથી પહેલા ઋગ્વેદ ની વાત કરીએ તો શું છે? ઋગ્વેદ ની અંદર 1028 રૂચાઓ છે. રૂચાઓ કયો? આપણે અત્યારે ને શ્લોક કહીએ. ટોટલ કેટલા છે? 1028 છે. સમજાઈ ગયું છે? કેટલા ભાગમાં છે? તો કે 10 ભાગ છે. ઋગ્વેદના ભાગ કેટલા છે? તો કે 10 ભાગ છે. સમજાઈ ગયું સાહેબ? આગળ વધીએ સાહેબ. આ ઋગ્વેદ ની અંદર જે 1028 રૂચાઓ તમે કીધી અમને, એ છે ની તો કે દેવોને લગતી રૂચાઓ છે. બરોબર છે? ઇન્દ્રદેવને લગતી રૂચા, અગ્નિદેવને લગતી રૂચા, જળદેવને લગતી રૂચા, પવનદેવને લગતી રૂચા. આ બધાના અલગ અલગ શ્લોકો અંદર લખવામાં આવ્યા છે. બરોબર છે? આપણે બધાની જરૂર પડે ને. ધરતી માની જરૂર પડે, સૂર્યનારાયણની જરૂર પડે, પવનદેવની જરૂર પડે, પડે કે ન પડે? અગ્નિની જરૂર પડે. બધી વસ્તુની આપણા જીવનમાં જરૂર છે. એટલે એ ભગવાને એવું કીધેલું કે તમને જે આપણું શરીર 5 મહાભૂતનું બનેલું છે. કેટલા મહાભૂતનું બનેલું છે? 5 મહાભૂતનું આપણું શરીર મિત્રો બનેલું છે. તો આપણે બધા દેવોની જરૂર પડે. એટલા માટે શું લખવામાં આવી છે? તો કે દેવોને લગતી રૂચાઓ જે છે એની અંદર લખવામાં આવી છે. આગળ વાત કરીએ. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, તેમાંથી ઉષાને લગતી, કોને લગતી? ઉષાને લગતી જે સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે એ બહુ મસ્ત લખાયેલી છે. એટલી સુંદર લખાયેલી છે કે માણસનું શું કરી લે છે? મનને મોહી લે છે. મન મોહક રૂચાઓ છે. એટલે પેલાના ઋષિઓ યજ્ઞ કરતા ને, એ યજ્ઞની અંદર કોની આહુતિ? દાખલા તરીકે વરસાદ નથી તો એટલે ઇન્દ્રદેવને આપણે આહુતિ આપવી પડશે, ઇન્દ્રદેવને આપણે મનાવવા પડશે. તો એના માટેના જે શ્લોક છે, દેવોને લગતી રૂચાઓ છે, શેમાં છે સાહેબ? તો સાહેબ ઋગ્વેદમાં છે. શેમાં છે? ઋગ્વેદની અંદર છે. કે આ રૂચાઓ કોને લગતી છે? તો કે દેવોને લગતી રૂચાઓ છે. સાદું ને સિમ્પલ 3 વાત યાદ રાખવાની. અહીંયા ધ્યાન આપજો. ઋગ્વેદ 1028 રૂચા, 10 ભાગ. કોને લગતા? દેવોને લગતી રૂચાઓ. પૂરું. આગળની વાત કરીએ. સામવેદ. વિદ્યાર્થીઓ મને જરાક જણાવશે, સામવેદ આપણે કયા પાઠની અંદર એનું વર્ણન કર્યું છે? આર્યોનો પૂછ્યો ને પ્રશ્ન, સેમ ટુ સેમ તમને પૂછું કે ચોથા પાઠ થી 1 થી 4 માં કયા પાઠમાં આપણે સામવેદ વિશે ભણીએ છીએ? જો કે ઘણાને ખબર જ હશે એટલે કમેન્ટ કરી જ દેશે. અમુક આવું ના પીર હોય, કોઈ દી કમેન્ટ કરવાનો આવે જ નહીં. એને એમ જ થાય કમેન્ટ હું કરે? એટલે આ ભાઈ કમેન્ટ કરી તો તને કાંઈ તારું જવાનું છે? આમાં કાંઈ જવાનું નથી. તો પછી શું મના? ચાલો. સામવેદ ઋગ્વેદની રૂચાઓનું જ્ઞાન કરવા માટે છે સાહેબ. આ જે છે ને બધા શ્લોક છે, રૂચા છે. હવે હું તમને આ ચોપડી આપી દઉં આખી અને તમને એમ કહો તમારે આ ચોપડી પાકી કરવાની છે, પણ હું તમને એમ કહું આલ્યું આખું ગીત છે, આ ગીત પાકું કરવાનું, તમને યાદ રહી જાય કે ન રહી જાય? ગોરીના છે, સોરીના છે, એવું કેવું યાદ રહી જાય આપણને? રહી જાય કે ન રહી જાય? એવું કેવું યાદ રહી જાય? તો પછી અહીંયા આપણને યાદ રાખવા માટે ભગવાને વિચાર કર્યો. હું તો કે આ જેટલી રૂચાઓ છે ને એને બધાને શું કરી દો? તો કે ગાવાની પદ્ધતિમાં ઢાળી દો. એટલે સામવેદની અંદર બધી ગાયનમાં એને ગાવી કઈ રીતે એ લખેલું છે. ઋગ્વેદની રૂચાઓને ગાવી કઈ રીતે એ શેમાં લખેલું છે? સામવેદમાં લખેલું છે. અને એટલા માટે એને શું કહેવામાં આવે છે મિત્રો? સંગીતની ગંગોત્રી કહેવાય. શું કહેવાય એને? સંગીતની ગંગોત્રી એટલે સામવેદ. બરોબર છે? યાદ રાખવાનું. સ એટલે સામવેદ, સ એટલે સંગીત, સ એટલે સામવેદ, સ એટલે સંગીત, સ. ત્રીજા નંબરનો વેદ છે યજુર્વેદ. હવે સમજો મિત્રો, અહીંયા એક બહુ જ મિસકન્સેપ્ટ તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર કરી દેજો. આને યજ્ઞનો વેદ કહેવાય. કે યજ્ઞ તમારે કઈ રીતે કરવાના છે? યજ્ઞની અંદર કેટલી વસ્તુ જો આપણને ઘણીવાર આપણે બ્રાહ્મણ નથી કહેતા કે 2 ચમચી લેતા આવજો, 1 થાળી લેતા આવજો, 4 પાંદડા લેતા આવજો કેળાના, એક કૃષ્ણ ભગવાનનો ફોટો લેતા આવજો, એક શિવલિંગ લેતા આવજો, ચણાનો લોટ એટલો લાવજો, ઘઉંનો લોટ એટલો લાવજો, ચોખા આટલા લાવજો. આ બધું શું છે? તો કે યજ્ઞની જે વિધિ છે એની શું છે?
જે વિધિ છે, એની જે ક્રિયા છે, એના જે મંત્ર છે, એનું બધું જ વર્ણન કે યજ્ઞ કઈ રીતે કરવો એ શેમાં છે? યજુર્વેદમાં છે. અને પાછું સરળ, બહુ સમજવા જેવું છે. સમજો કે યજ્ઞ કઈ રીતે કરવું એનું તો આખું લખેલું જ છે, આખું લિસ્ટ આપ્યું છે. અને પાછું શેમાં આપ્યું છે? તો કે પાઠ સ્વરૂપમાં આપ્યું છે અને કાવ્ય સ્વરૂપમાં આપ્યું છે. કે જેને વાંચવામાં કંટાળો આવે એ ગીત ગાઈને સમજી લો, અને જેને ગીત ગાવામાં કંટાળો આવે વાંચીને સમજી લો. એટલે ગદ્ય અને પદ્ય બે સ્વરૂપમાં છે. પાછું બહુ 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 મજા આવે એવું કામકાજ છે. જુઓ, એટલે યજ્ઞનો વેદ કહેવાય. યજુર્વેદને શું કહેવાય? યજ્ઞનો વેદ કહેવાય. એની અંદર બધી મંત્ર, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન છે. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં છે. પાછું સાહેબ કયો વેદ છે આ? યજુર્વેદ. છેલ્લો વેદ સાહેબ અથર્વવેદ. આની અંદર મિત્રો કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે. માણસ વયો જાય તો માણસ ગુજરી જાય પછી 12 દિવસ સુધી જે છે એની પાછળ વિધિ કરવામાં આવે. બરોબર છે? તો આ 12 દિવસ સુધી જે વિધિનું જે વર્ણન છે એને કહેવામાં આવે કર્મકાંડ કરવું. બરોબર છે? અને કરવું ફરજિયાત છે. કેમ કે માણસનો જીવ ત્યાં સુધી હોય છે. ત્યાં આપણા શાસ્ત્રોની અંદર જે પણ વર્ણન છે બહુ અદભુત વર્ણનો છે બધા ભાઈ. બરોબર છે? એટલે અથર્વવેદની અંદર શું લખેલું છે? કર્મકાંડ વિશે લખેલું છે. માણસ જ્યારે ગુજરી જાય છે પછી એની પાછળ જે વિધિ કરવાની છે એને શું કહેવાય? કર્મકાંડ કહેવામાં આવે. બરોબર છે? તો યાદ રાખજો, અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન અથર્વવેદની અંદર કરવામાં આવ્યું છે. શેમાં કરવામાં આવ્યું છે? અથર્વવેદની અંદર કરવામાં આવ્યું છે. યજુર્વેદની વાત કરું તો યજુર્વેદમાં યજ્ઞનો વેદ કહેવાય છે. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં છે. અને મંત્ર, ક્રિયાઓ અને વિધિઓ, યજ્ઞ કઈ રીતે કરવો એ બધું યજુર્વેદમાં છે. સામવેદની અંદર જે છે ઋગ્વેદની ઋચાઓ કઈ રીતે બોલવી એક એની અંદર છે. સામવેદની અંદર છે. ઋગ્વેદની અંદર શું છે? તો ઋગ્વેદની અંદર 1028 ઋચાઓ છે, 10 ભાગ છે. અને બધી ઋચાઓ જે છે કોને લગતી છે? દેવોને લગતી ઋચાઓ આપેલી છે. તો આ વાત થઈ મિત્રો 4 વેદની અને પ્રસ્તાવના. જો વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે સમજતા જતા હશો અને લખતા જતા હશો, મારી તો ગેરંટી છે કે તમને ક્યાંય પાછા નહીં પડે. વેદોનો પ્રશ્ન પૂછાશે તમને આવડશે. પણ જો વિદ્યાર્થી મિત્રો તમે થોડાક આહુડા થઈ જાઓ ને, તમને શું છે કે 2 સેકન્ડની 3 સેકન્ડની રીલ્સ જોવાની ટેવ પડી ગઈ છે. બહાર નીકળો, એમાંથી બહાર નીકળો અને જરાક જોવો. ભલે તમને કંટાળો આવે ચાલુ રાખો વિડીયો. એક સમય આવશે તમને રસ મજા આવશે, ઓટોમેટિક તમને અંદરથી મજા આવશે. પણ તમે जज्बात बदल देते हो आप, बार बार ऐसे कैसे चल सकता है? ठीक है, तो समझो આની એક સરસ મજાની નોટ્સ તૈયાર કરી નાખજો. બરોબર છે? આ આપણે ભાગ નંબર 1 જે છે જોયો. હવે આપણે મળીએ ભાગ નંબર 2 ની અંદર, જેની અંદર આપણે આગળના લેક્ચરને ધપાવશું. બરોબર છે? ત્યાં સુધી વિડીયોને સબસ્ક્રાઇબ, ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા જઈને સબસ્ક્રાઇબ કરી નાખો. કેમ કે આની અંદર આપણે ખાલી 1 થી 23 પાઠ જ નથી મૂકવાના, સમાજના વિજ્ઞાની મૂકવાના છે. અને ખાલી 10મું જ નથી મૂકવાના, હારવાર 6ઠું, 7મું, 8મું અને 9મું મૂકવાના છે. એટલે ફટોફટ પેલા સબસ્ક્રાઇબ કરી આવો, પછી આપણે મળીએ ભાગ નંબર 2 માં. અસ્તુ નમસ્તે, ખૂબ ખૂબ આભાર.